ભારતની ભૂમિને પાવન કરનાર લોક દેવતા દીન દુખિયાના બેલી પીર રામદેવ પીરની વાણીને આજે આપણે વાગોળીએ. અગમને અગોચર વીરા વાતું છે આઘિયું, એના પોથિયું ના પામે પાર રે. જૂનો જૂનો ધર્મ આબાદ રાખી બોલીએ, એનો વેદ કરે છે વખાણ રે. પ્રભુજી જ્યારે પોઢ્યા પોતે ક્ષીર સાગરે, ત્યારે પૃથ્વી હતી જળબંબાકાર રે. મહી મથીને વાલે મહેલ રચાવ્યો, ત્યારે પ્રગટ્યા આદ ભવાની માત રે. પાર્વતી રૂપે જ્યારે પોતે પ્રગટ્યા રે, આણ્યો તેદી આદ જુગનો પાટ રે. ધરતી માથે અમરધરા આળખી રે, ત્યારે પ્રગટ્યા આદ ભવાની માત રે. આ ધરતી માથે ચાંદો સૂરજ પ્રગટ્યા રે, અને મેરુ કેરા સ્તંભ રોપાય રે. દસે દિશાએ 10 દિગ્પાલ મેલિયા રે, તોય પૃથ્વી સુપડા તોલે સેવાય રે. 5 મળીને પીરે ઠાઠ પૂર્યા રે, પ્રગટ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ રે. સતનું બીજક લઈને વસુંધરામાં રોપ્યું રે, ત્યારે પૃથ્વી સ્થિર કરી ઠેરાય રે. આવો મહાધર્મ રે સૌનો મહંત છે રે, બીજા પંથ એની પર નાળ રે. 84 ધર્મવીરા એના ચેલકા રે, હજી એને તમે રુદિયે ધારો રે. ધીરજ રાખી મહાધર્મ સાધો રે, જેને જાણે જવરલા સંત સુજાણ રે. આવું ડાલર સંગ રામદેવ બોલ્યા રે, અને બોલ્યા છે કાંઈ અલખ ધણીનો આરાધ રે. અગમને અગોચર રે વીરા વાતું છે આઘિયું, એના પોથિયું ના પામે પાર રે. આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે. પીર રામદેવજી મહારાજ હરભુજીને આ સમગ્ર સૃષ્ટિ અને આ દેહનું રહસ્ય સમજાવતા કહે છે. અગમ એટલે જેની ગમ ના પડે તે તત્વરૂપી ગમની વાત, ભીતરના તત્વની વાત. મહાપુરુષો અને સંતો ભક્તોએ એ અગમને જાણ્યું અને અનુભવ્યું છે. સંત અર્જણ સાહેબ કહે છે, અગમ ભૂમિ દર્શાયા સંતો અગમ ભૂમિ દર્શાયા. સંત મેરામ સાહેબ કહે છે, મન પવનનો મૂળો બાંધી અગન ખડકીએ આવું. એવા અગમને અગોચરની વાતું છે વીરા આઘિયું, કે ત્યાં ભૂમિ નથી એટલે આ દેહમાં છે, પણ દેહાતીત છે, છતાં દેહ માધ્યમ છે. પોથિયું ના પામે પાર એટલે કે લખેલા અને વાંચેલા પુસ્તકોથી એ સમજાય એવું નથી. એનો જે અનુભવ છે એ લખી શકાતો નથી. લખવાથી, બોલવાથી કે સાંભળવાથી સત્ય અનુભવાતું નથી. એને કોઈ શબ્દોથી પાર પામી શકાતું નથી. જૂનો જૂનો ધર્મ એટલે આ પૃથ્વી પર કંઈ પણ ન હતું, ભાષા પણ નહોતી. ત્યારે શું હતું? ત્યારે માત્ર મનન અને ચિંતન હતું, જેને આજે સદગુરુની શાન કહે છે. ભીતરનો અંતરનાદ પ્રાર્થના, જેમાં કેવળ ભક્ત અને ભગવાનનો પ્રેમ હોય. એ યુગમાં પૃથ્વી પર કેવળ સત પુરુષો જ હતા. એ સતિયા પુરુષોએ મહાધર્મની સ્થાપના કરી. સનાતન એટલે આદિ કાળથી ચાલ્યું આવતું સત્ય, એ જ સનાતન, એ જ જૂનો ધર્મ. આ સમગ્ર સૃષ્ટિ એક જ રાષ્ટ્ર હતી. એ સત ધર્મનો આદિ કે અંત નથી. એ સત્ય સનાતન છે. પોતાની ભીતર આત્મ સાક્ષાત્કાર કરવો અને મુક્તિ અને મોક્ષના માર્ગે જવું, એ જ માનવ જાતિનો મોટામાં મોટો અને જૂનામાં જૂનો ધર્મ છે, કે જેના વેદ, પુરાણો અને શાસ્ત્રોમાં ગુણગાન ગાવામાં આવ્યા છે. એ જૂનો ધર્મ આબાદ રાખીને બોલીએ, જેનો વેદ કરે છે વખાણ. એમ રામદેવજી મહારાજ કહે છે, માતાના ઉદરમાં જ્યારે પ્રાણ પુરુષ જીવાત્મા ગર્ભમાં પ્રવેશ કરે છે, ત્યાં ક્ષીર સાગરમાં એટલે કે માતાના ગર્ભાશયમાં ક્ષારવાળા પાણીમાં એ ભ્રૂણ તરતું હોય છે.
જેને ભગવાન કૃષ્ણ આત્મા કહે છે કે ત્યાં કોઈ પ્રકારની મોહ માયા હોતી નથી. આત્મા ત્યાં શુદ્ધ સ્વરૂપ હોય છે. રામદેવજી મહારાજ કહે છે, પ્રભુજી એટલે કે જીવાત્મા જ્યારે માતાના ગર્ભમાં 9 મહિના ક્ષીર સાગરે પોઢ્યા ત્યારે પૃથ્વી હતી જળબંબાકાર રે. માતાના ગર્ભમાં ક્ષારવાળું પાણી જ હોય છે. એના આધારે એ બાળક તરતું હોય છે. મહી મથીને વાલે મહેલ રચાયો રે. એ સર્જન હારે રજ વિરજનું મેળવણ કરી મહેલ રચાયો. એટલે કે આ દેહરૂપી પિંડરૂપી મહેલનું સર્જન કર્યું. ત્યારે પ્રગટ્યા આદ ભવાની માતરે. પિંડ મહેલનો ઘાટ ઘડ્યા બાદ આદ ભવાની એટલે કે માતૃશક્તિમાંથી જ શક્તિ પ્રવેશ કરે છે અને ગર્ભમાં બાળક હલનચલન કરે છે. શાસ્ત્રોમાં કહે છે કે સર્વપ્રથમ માં શક્તિ પ્રગટ થયા. એ શક્તિએ નિરંજનને વચન આપી 3 પુરુષ પ્રગટ કર્યા. એ શક્તિએ 9 ગ્રહ ઉત્પન્ન કર્યા. એમાંથી સમગ્ર સૃષ્ટિ રચાવી. જે શક્તિ બ્રહ્માંડમાં સંચાર કરી રહી છે એ જ શક્તિ પિંડમાં પણ ભીતર છે, પણ આપણે એનાથી અજાણ છીએ. સંતો, ઋષિમુનિઓ, મહાપુરુષોએ એ શક્તિને જગાડવાની વિધિ જાણતા હતા. પાર્વતી રૂપે જ્યારે પોતે પ્રગટ્યા આણ્યો તેદી આદ જુગનો પાટ રે. ધરણી નહોતી, આકાશ નહોતા નવલખ તારા. તેદી જે તત્વ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ હતા એ જ પાટ, એ જ આદ અનાદિનો પાઠ છે. એ જ ભીતર પાઠ જ્ઞાનને માતા પાર્વતી શક્તિએ આણ્યો છે. આ ધરતી માથે અમરધરા આળેખી છે. શાસ્ત્રો અને પુરાણો પણ કહે છે જ્યારે શિવ શક્તિએ જીવ સૃષ્ટિ રચાવી ત્યારે મહાધર્મની સ્થાપના કરી. એક એવી પૃથ્વીનું નિર્માણ કર્યું કે જીવ એટલે કે મનુષ્ય સત્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એમ આ પિંડરૂપી ધરતીમાં પણ અમરધરા આળખી છે. મનુષ્યની પિંડરૂપી ધરતીમાં 14 લોક છે, બ્રહ્માંડ છે. એ અમરલોક, સતલોક, સદગુરુ અને પ્રભુ કૃપાથી સાધના પથ પર ચાલી ભીતરની કુંડલીની શક્તિના માધ્યમથી અનુભવાય છે. આ ધરતી માથે ચાંદો સૂરજ પ્રગટ્યા રે અને મેરુ કેરા સ્તંભ રોપાય રે. 10 દિશાએ 10 દિગપાલ મેલિયા રે. તોય પૃથ્વી સુપડા તોલે સેવાય રે. શાસ્ત્રો કહે છે માતા શક્તિએ બ્રહ્માંડમાં ચંદ્ર અને સૂર્ય પ્રગટ કર્યા અને જીવ સૃષ્ટિને સજીવન રાખવાનું કામ સોંપવામાં આવ્યું.